એના બાપાએ સરકારી નોકરી વાળો છોકરો હું કહી દીધો, તારી બ્લોકમાં નાખીને વહી દઈ. તને લાઈક નથી કર્યો, તારી પ્રોફાઇલ કે તારી સ્ટોરી તારી રીલ્સ ને લાઈક કરી એ ભાઈ રેતી રહી ને એ હારી ક્યાં ક્યાં કરી જાય ને નક્કી નથી થતું. કેટલા દીથી મને કહેતી હતી કે તમે મને મળશો નહીં ને તો હું મરી જઈશ, હું જીવી નહીં શકું. હારે એના બાપાએ સરકારી નોકરી વાળો છોકરો હું કહી દીધો, તારી બ્લોકમાં નાખીને વહી દઈ. એની તો હું જીવી નહીં શકું. અરે ગાંડી, દરિયા મજા કરવી જો, દરિયે કાંઈ ફેર ના પડે. દરિયો ઘૂઘવાટા કરે, તારા મેસેજ નો જણકારો ના કઈ ફેર ના પડે. આ શું આપ મિત્રો જોઈ શકો છો, આ છે ચોરવાડ નો હોલિડે કેમ્પ નો દરિયો, જોરદાર ચકાચક મોજા મારતો. અને આ છે અહીંયાની હરિયાળી લીલ. આનંદ 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 છવાય લીલ ને જોઈને મિત્રો. તો તમારે કઈક આવો આનંદ માણવો હોય સોલો ટ્રીપ માટે, આવું અજબ ગજબ દ્રશ્ય જોવું હોય તો મારી સાથે જોડાયા રહો અને હું તમને લઈ જઈશ એવી એવી જગ્યાએ કે જે જગ્યા બહુ ઓછા વ્યક્તિએ જોઈ હોય. કારણ કે જે વ્યક્તિએ જગ્યા જોઈ હોય એ જગ્યા તો ઘણી બધી તમને યુટ્યુબમાં જોવા મળશે, ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે, પણ તમને હું એવું નજરાણું બતાડીશ કે બહુ ઓછા વ્યક્તિએ ઓનલાઈન તમને જોવા મૂક્યું હોય. તો મિત્રો આ છે દરિયો. જો કે દરિયામાં પડીને નહીં બતાવું, ઠંડીનો માહોલ છે એવું નથી, પણ મારી પાસે કપડાં એક જ જોડી છે, બીજા કપડાં ઘરે પડ્યા છે. સાચું. તો ગઈકાલે મિત્રો આપણે હોલિડે કેમ્પ ફર્યા. આજે આપણે જઈએ બીજા કોઈ દરિયે, બીજા નજારે. આજુબાજુમાં લીલીછમ હરિયાળી, એમ કહેવાય કે નાળિયેરીની છવાયેલી છે એ ફરો મોબાઈલ. અને એમ કહેવાય કે આપણે જસવા જ એવી જગ્યાએ કે જે જોઈને તમને આવશે આનંદ આનંદ ને આનંદ. મારી સાથે છે મારા મામા. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બુલેટથી દરિયા કિનારે, પણ એવો કંઈક અલગ નજારો છે કે અહીંયા 4 વ્હીલ ચાલવી શક્ય નથી, માટે આપણે જઈશું 2 વ્હીલ લઈને. તો મારી પાસે જો કે છે બુલેટ, તમે પણ આવો તો અવશ્ય બુલેટ લઈને આવજો. અને હાલો દરિયે, મજા આવશે દરિયે નાવાની. તો આપ જોડાઈ ગયા છો મારી સાથે. હું તમને લઈને આવી રહ્યો છું મસ્ત મજાના દરિયે, જ્યાં નાવાની તમને આવશે ભરપૂર મજા. અને લોકેશન જોઈને તમને થઈ જાય છે દિલ ગાર્ડન. કારણ કે સોના બાબુ ફાબુ સાથે તો તમે ઘણી બધી વાત કરી. હવે તમને મજા આવશે દરિયાના ઘૂઘવાટા સાંભળવાની ને દરિયામાં નાવાની. અને જો તમારી પાસે સોના બાબુ ફાબુ હોય તો આવો લઈને દરિયા, મજા આવશે. સાચું. ગયા છીએ દરિયા કિનારે, જે દરિયાનું લોકેશન છે બહુ જ જોરદાર. અને અહીંયા હું અત્યારે નાવા જવાનો છું. મને મજા આવશે તો તમને પણ કહીશ, તમે પણ અવશ્ય આવજો આ દરિયા નાવાને સોલો ટ્રીપ માટે. આ દરિયો બહુ જ બેસ્ટ છે, કારણ કે મેં ઘણા બધા દરિયા જોયા છે, પણ આના જેવો દરિયો એકદમ ચોખ્ખો ક્રિસ્ટલ ક્લિયર દરિયો મેં જોયો નથી. તો મિત્રો આવો, તમને દરિયાનું નાનકડો એવો એક નજારો બતાડું.
બટી કે તમારી ઇન્સ્ટાની સ્ટોરી કે પછી રીલ્સ કોઈ લાઈક કરે તો પછી એની પ્રોફાઇલ ગોતતા ગોતતા એનામાં મેસેજ નાખે, નાઇસ પ્રોફાઇલ, નાઇસ ડીપી. એલા ભાઈ ને તને લાઈક નથી કર્યો, તારી પ્રોફાઇલ કે તારી સ્ટોરી કે તારી રીલ્સ ને લાઈક કરી હે ભાઈ. નાઇસ નાઇસ કરતા સુધી કોકના ઇનબોક્સમાં ન ભાગી જાવ. આખી જીબ્બા દો. આ તમારા કારણે હે ને આ ઇન્સ્ટા વાળાએ નવું સેટિંગ નાખ્યું, મેસેજ નાખો એટલે પેલા ઇન્વિટેશન નું આવે. બાકી પેલા આવું હતું નહીં, સીધો મેસેજ પડતો તો. ખાસું તો મિત્રો આપ જોઈ રહ્યા છો, આ છે દરિયો. ક્યાંનો દરિયો છે એ કહીશ તમને થોડી વાર પછી, પણ આ દરિયાની જે ચોખ્ખાઈ છે મિત્રો એ તમે જોઈ શકો છો. તમને આ દરિયાની ચોખ્ખાઈ બતાડું, કારણ કે આટલો ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર દરિયો કહી શકાય એવું નથી. ઘણા બધા દરિયા છે જે ચોખ્ખા છે, એમાંનો એક દરિયો. ને મહત્વની વાત એ છે કે આ દરિયા કોઈ પણ તમને માણસ જોવા નહીં મળે. આ જે ભાઈ દેખાય છે મારી સાથે છે, મારા મામા આવ્યા છે, અને સવારનો અહીંયા નાવ છું. બપોર પડી ગઈ છે, ભૂખ લાગી છે, પણ છતાં અહીંથી જવાનું મન થતું નથી. તો ખેંચાય ત્યાં સુધી એની મને ખેંચી લેવાનું થાય છે આજ, પણ અહીંયા નાવાનું થાય, કારણ કે અહીંયા જે દરિયાની મજા છે, આ મોસમ છે, લોકેશન છે, આ બીજી વાર નહીં મળે મને. તો એના માટે દિલ ખોલીને નાવું છે અને મોજ પડે ત્યાં સુધી નાવું છે. હું તો કહું તમે એક વખત પધારો, મજા આવશે. મોજ મેળા જેવી દરિયા. જય હો. સૌથી આનંદની વાત એ છે મિત્રો કે દરિયા કિનારે તમે આવો એટલે તમે તમારું બધું કામ, બધું ટેન્શન, બધું ભૂલી જાઓ. પણ મોજ એટલી આવે ને કે વાત જાઓ તો. એમાં ત્યાં પાણીની જે ચોખ્ખાઈ છે ને મિત્રો, અહીંયા નાવામાં બહુ આનંદ આવે ને. બસ ખોટ એક જ વાતની છે કે રેતી રહી ને એ હારી ક્યાં કરી જાય ને નક્કી નથી થતું. ખાસું એટલે આવો તો ફિટ કપડાં પહેરીને આવજો બાપુ. બાકી ખુલ્લા પાટલું પહેરીને આવો ને તો રેતી સટ પડશે, કોઈ શંકાને સ્થાન નથી. બાકી આવશે મજા, મોજના તોડા છૂટે એવો દરિયો. નાવ બાકી મોજથી. મુસાફિર હું મુસાફિર છું, લહેરની વાટ લેવી છે, મળે સથવારો જો સારો તો એક બે વાત કેવી છે. અને ગવનના છાયડા નીચે હજારો ગાવ હાલીને, ગવનના છાયડા નીચે હજારો ગાવ હાલીને આવે જો આફત સાથીને તો એની ઘાત લેવી છે. મુસાફિર હું મુસાફિર છું, લહેરની વાટ લેવી છે. આકાશે ચાંદ તારા અને નીચે ધરતી અમારી છે. અરે આ સમંદર તો હૈયામાં છે, એવી વાટ લેવી છે. મુસાફિર હું મુસાફિર છું, લહેરની વાટ લેવી છે. ફાઇનલી મિત્રો રાજકોટમાં પહોંચી ગયા છીએ, અને રાજકોટમાં આવ્યા પછી જો રાજકોટની ખાણીપીણી ના ખાઈએ તો રાજકોટમાં ફરવાનો કોઈ મતલબ નથી મિત્રો. તો લાવો તમને લઈ જવું કોઈ એવી જગ્યાએ કે જ્યાં તમને આવશે મજા ને મજા. મારું મોઢું નથી દેખાતું કારણ કે લાઇટિંગ થોડું ઓછું છે, પણ હમણાં તમને દેખાશે કોઈક લાઇટની ડીમફૂલ મારશે ને તો આવો. રાજકોટની ફેમસ જગ્યા છે જ્યાં હું અવારનવાર જઉં છું, અને તમે પણ આવો, તમને પણ મજા આવશે. બહુ ફરવા જેવી જગ્યા છે. તો ચાલો જઈએ ત્યાં જમવા. રાજકોટમાં ગમે ત્યારે આવો ને તમને જમવાની ઈચ્છા થાય તો રાતના સમયે જામનગર રોડ પર બજરંગવાડી છે. આખી ખાણીપીણીનો વિસ્તાર છે ને સૌથી ઓછો રેટ, પાછી ક્વોલિટી જોરદાર અને ક્વોન્ટિટી પણ જોરદાર.
એમ કહેવાય કે અહીંયા 50થી વધારે વેરાયટી તમને મળશે. એટલું જ નહીં પણ બધી વસ્તુ એકથી એક ચડેથી ટેસ્ટી મળશે. જો કે મારી ઈચ્છા તો આજે માસીને ત્યાં આવવાનું છે. માસી મીન્સ કે મદ્રાસી માસી છે કે જે બહુ જ સારા ઢોસા અને મસાલા ફ્રાય બનાવે છે. મને બહુ ભાવે છે, દિલથી મારા ફેવરેટ છે. તો આવો આપણે જઈએ ત્યાં અને એ કઈ રીતે બનાવે છે તે જોઈએ. હું તો ખાઉં પણ તમે પણ સાથોસાથ ખાઓ એવી દિલથી ઈચ્છા છે. તો કોક વાર આવો, અવશ્ય મુલાકાત લો અહીંયા અને એક વખત તો ટેસ્ટ કરો. રાજકોટની બજરંગવાડીમાં આવેલું આ મસાલા ઢોસા, મસાલા ફ્રાય, હાય 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 હાય, દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય આમ ખાઈને.